બધા જવાનું થાય છે ધોર કરવાનું મારે થાય છે પણ એક કે ભાઈ આખો નહીં આવતો તો લાવ ભાઈ ના ઘેર વિવો છે તે આપણે ઘેર જઈને બેસીએ ને એમનો હું કોમ છે શું નહીં કશું જ નહીં હમણાં ઘેર લોકો બેસી જશે પણ કશું મને પૂછવા આવતા નહીં બીજો ભાઈ હોય તો કે ઘેર જવા દે મને પણ ના ઉપર એકબીજા ચરાવે નહીં તે ઘેર આવો કોઈ ના આવો તો હેડો ભાઈ પછી મારા બા બાપા કઈ તમને બોલાવવા પડશે લાઈન પેલા મને મંડપ પર ફોન કરી દેવા દે ટીનાભાઈ ને વશાભાઈ ને બોલાવાય હલો હા વશાભાઈ કેટલા હો ટીનોભાઈ બે ઓર્ડર માં છો હાર મારી વાત વાપરો તમે હું એ લગન લીધું છે ભાઈ ઓવા તમે મંડપ લઈને આપવાનો તમારા બે ભાઈઓને મારા એકણ તમારો જ મંડપ મારે કરવાનો બીજા કોઈનો હું મંડપ કરતો છે તમારો જ મંડપ કરે હા અને હું કહું છું ફૂલે મારે બંધવાનો છે પણ અમારે પેલો ભાઈ હા કર્યું નહીં એ તો એને હારી નહીં જતો રહ્યો ડોસીને લઈને હા પણ ના દાડા થયા ભાઈ તાર તો ઘેર નહીં એ તો એના મજૂરો ફૂલ લઈ જાય છે એ તો ડોશીનો પૂંછડું નહીં ચાલ્યું ને અરે કાલ મેં ફોન કર્યો તો ભાઈ તે એની ડોશી જ બોલી મૂકો તો જ્યાં હાકરજી કે તો માર માના હંગાત બેહો પાવા ગયા હતા લાવે અરે આ વાને તો જબરું કોમ આલ્યું હોય હારીમ તે બેહો પાવાની લેબરા પારવાના અહીં ઘેર ભાઈનો વિવો છે તો એ નહીં આવવાનું જતો જ રહ્યો છે એક બાજુ મને તો પેલા સમજુજી હેરાન કર એક બાજુ હાકરીઓ ના ઉભો રહ એટલે તમારા ઘેર વિવો આવશે એ દાર ઘૂમતો જ નહીં ઉભા રહ એ દાર ઘૂમતો જ તો ને તે જાત્રા કરવા જતા રહેશે હા તમે વિચાર કરો હારું હો ભાઈ મંડપ લઈ તમે આવી જજો હારું અને ઉભારો હજુ મારે બાકી રહી જાય છે વિવો પહેલા તો આપણે હે ને તે મારા માતાજીની જાતર કરવાની છે તે પહેલો માતાજીનો મંડપ બંધાશે અને પછી વિવોનો ઓવા અમે આજ રજા લઈ લઈએ હો ને પછી તમને હું ઓર્ડર આલ દઉં હા હો ભાઈ જય માતાજી જો બે ભાઈઓ મને કહેતા આ કહી દીધું કે મંડપ આવી જશે આ રે ના હારા કહેવાય આ હાકરીઓ ઘરનો મારો ભાઈ થઈને ડોશી લઈને તો હારી જઈને પડી રહ્યો છે ડોશીનું પૂંછડું વાબેર કરે છે પણ એમ નહીં વિચારતો કે મારા ભાઈ ભૂમતાજીએ લગન લીધો હશે ઘેર તો ઘેર જઈને હું કોઈ કોમ કરાવરાવું ના તો કશું નહીં કરાવતું મને એક કોમ કરવા દે પેલા ભાઈ જાલમજીના ઘેર જવા દે રમતુજીના ઘેર જવા દે કલે ભાઈ પેલો તો જતો રહ્યો હારી પણ તમે તો મારા ઘેર હેડો તો આપણે પેલો કંકુતરી સાપવાની છે અને ફરમું બનાવી દઈએ અને રસોઈ કેટલા માણસની બનાવે કેટલા નહીં એ બધું તમે મને સંભાળી આવો ને નકર કાલ અવસર તો આવી જશે અને ઘેર આવે ને પછી પાછું હું કહું કે ભાઈ ભારો અહીં ઘેર બિહારીને કહું કે આપણે માતાજીની મારા મોનતાની જાતર છે પહેલી જાતર કરીએ અને પછી વિવો કરીએ પણ હાલ હજુ જાતરનું નહીં કેવું ઘેર આવ્યા પછી જ કેવું છે મારે એટલે કોમ કરવા દે મને ના તો પાણી પી અને બે ભાઈઓને મને બોલ્યા દે હેડ ને કે બા બાપા હેડો ને એક બાજુ સમજુજી હેરાન કર જમીનનો ભાગ લેવા બેઠા છે શું કેવું મારે હેડો ને ભાઈ ઘરનો ભાઈ છે ને એને સમજાવીને તો લાવવું પડશે કે હેડ ને થોડાથી થોડું ધન મારે નતું પણ આલે ભાગતું હેડ ને જવા દે મને પાણી પીવા દે પછી જવું આ બધો કહેવા દે કે હોજી તમે બધા આવી જાઓ તો જે લખવાનું હોય લખી કાઢ દે અને પેલા જાલમજીને મારે કેવું છે કે તમે લક્ઝરી કરી આવો અને ગોળીવાળાને કહી દો અને ભાઈ જાતર કરવી છે મારે તો માતાજીની રજા લઈ લઈએ તો પછી આપણે પછી આગળ લગ્નનું વિચારીએ પણ પહેલી જાતર કરવી છે મારે કંટાળી હોય હું બાઈ બધું લઈને બેઠો છું આ લહાણ બોલું ભમતાજી આ બહુ ડોશીને મોનીથી ના કરે ને કઈક દુકાને ફરી વળશે અલે કામ તો કરવું પડે થોડી મદદ થાય પછી આખા દાર થાકી હોય લહાણ તો ભૂલાવું પડે ના ભૂલાવું પડે અલે એ તો કોમ બધું એમનું છે અલે કરાય પડે મદદ યાર તમે તો મફતતા નહીં અરે બધી વાત જવા દે બોલો હા વાજી માર ઘેર આવજે બરાબર ફરમો બનાવવાનો લગન લીધું હ તે બધા ભેગા કરવાનું હું હા પણ રમતુજી ના બોલાવતા જો ચોખ્ખી વાત તમને કહું હું નહીં આવું તમને હું વાતો છે ના હું નહીં આવું એટલે તારે તો શેકડો ભરાવાનો છે ને હું એ નહીં આવું અને મારું આખું ઘર નહીં આવે રમતુજી બોલાવશો તું જો ખબર એ વિવામીની રીતે ફરશે તારી રીતે ફરવાનું પણ તારે એને લાબાડ જ ક્યાં ગયું છે એવું લે લાવો રમતો આવશે તો હું નહીં આવું હું આવે તો રમતું નહીં આવો અમે એકાદો લઈ જઈએ અલ્યા એવું બધું કશું કરવાનું નહીં જો તારી ડોશી જોડી ગાવાનું અને રાતે હું ડીજે બોલાવવાનો કોતો વિક્રમ ઠાકોરે બોલાવું હું તો સારું હેડો ને બરાબર અને મારામાં આવવા ને એટલે જ તમે ગોળો ગાળો છો મેં ચા ગોળો ગાળો નહીં હા હેડ ને તું જલ્દી આવજે બરાબર અને ડોશી પાવ ખૂણા પૂછવાના જ હતો હું જઉં છું કીધું હવના પહેલો આવી જજે
સારું સારું ઓવે નકા પાછો કહે છે કે હાલનો વારવા રહ્યો તો ને ઓમ કરવા રહ્યો તો ને તેમ કરવા રહ્યો તો ને તારા તવિતર પાવ તારા જોડી છે એટલે તમે કશું કહેતો નહીં આવન કહેવા આવીએ એટલે પહેલું આવન કહેવું પડે નકા આવા પા ઘરમાં પૂનમ પહેરી રહ અને પા આવા તો બોલે નહીં પણ પા બાઈને જઈને વાતો કરે કે પેલા કહેવા આવ્યા તારે કોકનું કોક લોબુ કરીને મેળશે મારો પાછું ડખો તો સદ મારા મનમાં તો થોડું ઘણું સદ તો આ ડખો તો નિહારવાનું 100% નકર ચમ તો કોઈ આવતું નહીં અમ નહીં નકર મને ખબર પડે કે ઘેર લગન છે તો કેટલાય બેહવા પણ અમને બધા ડપ થઈ ગયા કોઈ બેહવા મારા જોડી આવતા નહીં. હલો તમ છો મજામાં ને બોન બસ મજા છે અમારે. હવે મેં ફોન કર્યો તો કે ભૂમતાજી છોકરો પહેરાવે છે લગન તો લઈ આવ્યા પણ હું નહીં ગયો હો. ના હું તો લેવા જાઉં મને તો ભાગ આલ્યો એટલે હવે તમે ભાગ નહીં લેવાનો મારે તાન હું ઉભત તો ભાગ તો લેવાનો. આમ ફોન કર્યો છે જો કંકુતરી હાલવા આવો ને પણ તમારે આવવાનું નહીં હો. ના અને પેલો બેને એમ ફોન કરીને કહી દઉં છું કે તમે ના આવતો હો પહેરાવશે નહીં એકલો છોકરો. ના ના તમારે આવવાનું એ નહીં હું તો કહું છું. અને બીજા બધા એ જાલમજીને એ હા ના જશે મને મૂકી. હાર હેડે હું ફોન મૂકું હાર હા હો હા એકલો કરશે બી હો જો જમીનમાં ભાગ ના લે ને તો અવની તો નહીં જવાનો કોઈના બધા ના પાડ દો ઘરવાળા તો કોઈના નહીં જવાનું. બધી સોરી પેલી બેને ના પાડ દો ફોન કરી કે તમે ના આવશો. જેટલું કોમ છે મારા એકલા થોડ કરવું પડે છે. હજુ લગનની ગાડી કરવાની છે. લગનની ગાડી તો ફોર્ચ્યુનર કરું આખા ગામમાં કોઈ લાવ્યું જ નહીં. પાછી લક્ઝરી વાળા મળવું પડશે કે લક્ઝરી કરવી છે મારે. આ રમતો શીખર ઘેર તક નહીં બધા કહીને આવ્યો છું. લે રમતો ગોબરો બેહી ગયો બોલો લે કામ ઘરમાં બાઈ નહીં ના કરતા યાર. અલે આ નેકળે તો ખરા યાર. હાર વાજી કટકો રાખીને આવજો. ફરમો બનાવવાનું કમ્પ્યુટર સાફ પર આવવાની છે. એ આવી જાય શું હતો ફરમોત બનાવવાનો હોય ને ઓ માર્જિન ઘેર જઈને આવ્યો હું. જે નોમ બોમ બધો લખાવાનો હોય કમ્પ્લીટ લખાઈ દઈશ શું હતો. હા એટલે બધો ભેગા કરવા છે મારે. પણ માલજી ના લાવશો યાર. ચમ ના હું માલજી ના એ આવે ને એનું મને ગમતું નહીં. એમના ઘેરથી નીકળું તો એમને ડોસી કૂતરો મેળવે મને. અલે આ બધું ઘરનું એવું ના રખાય યાર. જમીનના ભાગ પાડી જાય તો પેલા ખેતરમાં બે ઓબાર મારા એમાં કે ભાગ આલવા એમાં તમને ભાગ આલવાનો હોય. જમીન મારી એટલે ઓબા તો મારા જ કહેવાય ને યાર. અલે આ મારા વિવાહ એટલે તમારા બધા ભાગ આવી ગયા. અલ્યા પણ ભૂમતાજી અમારા બેનો રાગ નહીં આવતો તમને ખબર તો. એ બધું તમારે ધોરી રાખવાનું. મારા વિવાહ કશું ડખો નહીં કરવાનો યાર. એમને ના લાવે એમને ના બોલાવે તમે આપણે વિવો ને સુખેથી બધો કમ્પ્લીટ થઈ જશે. જો ખબર હું પેલા હમજુજીને બોલાવશું બરાબર બધા ભાઈઓને આપણે બોલાવશું બધો મોન દઈ બોલાવશું તોય તમને યાર ખબર નહીં પડતી. તમે મોહન દઈ બોલાવો પણ પેલો તમને ખબર નહીં માલજી. અમાર તું એ બધું મે અને આ બધો બોલવા ના કરશો મારા વિવોમ તમે બધા એણાઓ. હારું એડો વાંધો નહીં હું આવી જાય બસ. હા આપણે વિવો બતાવી દઈશું બીજું તો હું. હા બરાબર પણ હું જઉં છું હમજુજીના ઘેર. એટલે હું સમજુજી આવશે ખરા તમને લાગે. અલ્યા તમ નહીં આવો તાન તમે બધા ભેગા થઈ ગયા છો. જો પેલો હા કર્યો છે ને એટલે ચા ઉકળે એવું બધું ઉકળાવે છે. એ રેડ હરીશ કરે છે પેલા હમજુજી ને એ રેડ ટાઈટ કરે છે કે ઓમ કરો ને તેમ કરો ને. એકવાર વિવાહ પતવા દે પછી હા કરીએની વાત. અત્યારે મારે બોલે જેવું નહીં પણ તું હલવાઈ જજે. હારું વાંધો નહીં એડો હું આવી જાય. પણ હા ઓવા નકા પાછો તું એ પેલાના વાત લઈને બેહી રહેજે. ના ના ઓવા જાય. નકા માલજી આવે હું નહીં આવું ને. હારું એડો આવી આ જાય. ઘરના માણસોને હું કહેવાનું મારા ઘેર વિવાહ એટલે બધા ડખા ગાલી મેળે છે. પેલાનો ભાગ લેવાનો છે આનો ભાગ લેવાનો. અત્યારથી તો હું કહેતા તમે આતા ડોસી તું સિસરી જેવો બનાય હું આવું બરાબર ગમો ઓટો મારતા આવું. પેલા ભૂમતાજી એમના ઇતરે જવાનું એટલે એ જતા ઉપર હે એ ઓટો મારતા કંટ્રોલે મળતું હોય તો લઈને જાવ. પેલા ભૂમતાજી જતા આવું અને પાછો પેલો કોબરો એ કોબરો એકન આવે ને તો મારા મજા નહીં આવે અને એ આવશે જ એટલે મારો આખો ખેલ બગાડ હે રહ્યો. એકન આપણે ભૂમતાજીનો અવસર સારો રીતે પતાવવાનો કંકુતરી સપાઈ જાય તો સારું અને કોબરાના મારે કોક કરીને કાઢવો પડે. પણ મારે હું કેવું સમજુ ને બીજો ભાઈ હોય તો ઘેર આવીને ઉભો રહે કે ભાઈ તારે હું લાવવાનો હું નહીં જોડે રહી પાછો પૂછ કે કલો જવાનું હોય તો લુગડો લાવીએ આ રસોઈ બનાવવાની તે આપણે બધું ગણતરી કરીએ. ના આ તો કે જમીનમાં ભાગ આલો કે અલ્યા ભાઈ મસ્ત તારો ભાગ સનું તો દાદાએ મને ખેતર આલ્યું
સેવા હું કરતો તો પણ ના આ તો લોકોએ શીખવાડ્યું ને એમ તરી ગયા આ હાકરીઓ એના ઘેર અત્યારે જઈને આવ્યો હું પણ એ રહ્યો ને તે તારો વાસીને ડોસીને લઈને હારી જતો રહ્યો છે જાણ આ તો અને તો કાલ વિવાહ ના થયા હોય ડોસીનું પૂંછનું ચાલ્યું છે તે સોરતો જ નહીં આ રે અમે એ જઈને પડી રહ્યો છે એક બાજુ આની ડખો ગાલ્યો મારે શું કહેવું સમજુ મેં કીધું કે સમજુ તું આવી જજે બે સમજાવવા મોકલાયા ના આવ્યો લગન લેવા હું તો એકલો જઈને લગન લઈ આવ્યો કે બર્યું ભાઈ સન પણ બધા એવું કહેશે કે ના સમજુ વગર તો અમે નહીં આવીએ અમે લોકોએ પાછું આવું ગોલું ગાલ્યું એટલે મારે તો ખોરા પાકર્યું કરવા એના ઘેર જવું જ પડશે હા પણ એમનો વિવો આપવા દે હું એ ગોળો ગાલું હું એના ઘેર ગોળું ગાલીને બેહું ગમે તે બોનું કાઢીને બધાના લારા કાઢું પણ મારા તાર વિવો છે કે મારે બોલે જેવું નહીં હાર ભાઈ હેડો ને તમે જે કરો ને એ મારે અમે ઓકું નમી રહેવું પડશે તમે કહેતા હો તો પગે લાગવું પડે પણ મારા વિવો નજીક આવી ગયો તારીખ એટલે કલોલ જવું છે તે ભાઈને પહેલો બોલાવવો પડશે ને ભાગ તો આલી દે પણ વિવો પછી આલે પણ નહીં માનતો ચાર્જર સારું છે મારે ફટ દઈને ચાર્જિંગ થઈ જાય તો રેડિયો અહીંયા જ આવે છે હો અરે આ પાછું પેલું ઊભું કર્યું છે ને એટલે સમજુજી જય માતાજી જય માતાજી જ છે બધા અમારા હા તાર એટલે આ તો તમે ભૂવો છો એટલે તમે મોન આલી તો તમે મોન માગો છો એ આખું ગામ મન તો મોન હાલે છે કોઈ હાલવાની જરૂર નહીં મોન વિવોમાં આવી જજો જોય હું નહીં આવવાનું વિવો કરવું હોય તો કરો લગન લીધું હોય ને તે હું આવ્યો ચોલ્લા મેં આવ્યો તારા એટલે તો મારે ઘેર આપવું પડ્યું હું નહીં આવવાનો જો તને કીધું ને તો જમીનમાં ભાગ આલ દે મને અલ્યા એ તો દાદાએ મને ક્ષેત્ર આલ્યું છે એમાં તારો ખરો ભાગ આવો તે તારો દાદો હતો તો મારો નતો લે અલ્યા સેવા હું એ કરી હતી યાર એ સેવા તો આખું ગલે આખું જગત સેવા કર ચમ ના કર જીના ભેગો રે એને સેવા કરવી પડે તારા ભેગો રહેતો તો દાદા દાદી અલ્યા ભાઈ એ તો એમને કીધું કે તારું આર્યું ક્ષેત્ર બરાબર સેવા હું કરતો તો તે તારું થઈ ગયું એ તો એમને સહી ના 7 વીઘા તારા આવ્યું 7 વીઘા મારા આવ્યું બરોબર બરાબર. હવા વીઘો વધ્યો તો તે મતલબ હું ભાગ ના માગું તે સેવા કરવા તમે આયા હતા એટલે સેવા નતો અત્યાર સુધી વાઈ ના ખાધ્યું તું એ હા, તાર તો એનું વેચ ગણ્યું તાર તો તમે તાન વાઈ ખાધ્યું કે ના વાઈ ખાધ્યું એ તો આખું જગત સેવા કરે છે કરવી પડે તારા ભેગો રહેવાય તો કરું તું તે રોજ જીવતો તારે ના કહેવાય એ બધું મારા નહીં જોવાનું હું વિવમ નહીં આવવાનું તારા બરોબર મને જમીનમાં ભાગ આવી દેજે અલ્યા ભાઈ બધું કરીશું પણ તારા લીધે આખું કુટુંબ બેહી રહ્યું છે મારો વિવો તું બગાડાય બીજો ભાઈ હોય તો કે તારા કરોલ તે હું લાવવાનું છે હું ને બધું પૂછ કુટુંબ બી આવી છે અને સોળીઓ નહીં આવે હું ના પાડે ફોન કરી નહીં આવવાનું એક કોને એવાના વિવમ અલ્યા તારે એવું બધું નહીં કરવાનું તારે હે ને તો તું આવી જજે જો તને કહું હું નહીં આવવાનો તું આવ્યો છે હવે જતો રે ના જો આપણે બાગવાનું કટકા રોટલા દખત થશે પણ વિવમ તો તારે આપવું પડશે હું જઉં શું કીધું ઘેર વેરા સતો આવી જજે એ જાણતું ભાઈ છે જ ને બોલો બોલો ના કાલે મને ફેર ઘેર તને કહેવા આપવું પડી મારે ઘેર આવું જ ને ઘર જ છે અત્યારે એટલે અત્યારે તું ના આલું આ તો અત્યારે ના માગે ને તો ભાઈ હારે ચા નહીં ના હાલે પછી હા મુદું શું કરો છો ક્યાં પૂછતા ક્યાં તો ક્યાં આ હમ ઘેર તો કઈ આવું તો જમ આ લગન નહીં બરાબર ખાટલો ડાલ તમે બધા હજુ ને ના થઈ જશો અરે આવું નહીં યાર તમે બધા યાર મને ગાળો કરવાનું કોઈ મળ્યું છે હું હેરાન થઈ ગયો છે બધાના ઘેર જઉં છું ને ઈકન બધા ઊંધું જ બોલ કરે છે કેમ ઊંધું બોલો જો હમતુજીના ઘેર ગયો ને તે રેક તો મને કેવું બોલે યાર જોન તોય આપણે મને કે હું ભાઈ છે ને લ્યો ના કહી દીધું ચોખ્ખે ચોખ્ખું કે હું વિવમ નહીં આવું તમે જઈને આયા જઈને આવ્યું યાર કે પેલા ખેતરમાં ભાગ નહીં આવો તો હજી હું નહીં આવું કયું ખેતર એટલે પેલું અમારા દાદાનું યાર પણ દાદાના ખેતરમાં તો એના ભાગ તો આવે અલ્યા યાર એટલે તો હું કહું છું હું એને કે તારે શાનો ભાગ આવે સેવા હું કરતો તો એટલે જો આમાં છે ને આપણા સમાજમાં બધું આવું જ ચાલે છે યાર પણ એ તો હે ને એ વખતમાં સહીઓ કોઈ કરતા નતા ને કઈ વાર હું મારા દાદાની હાથ સહી કરાવી દેવત પણ એ વખત તો નતું કશું એવું યાર વિશ્વાસથી ચાલતું બધું આમાં મય રહે છે ને તે ભાગ લેવા ઉભા થયા છે કેવા આવશે કે નહીં આવે છે યાર ના કહેતા હતા યાર ના પાડતા હતા? હોવ, તમારી ને સમજાવવા પડશે પણ હું જઉં કે નહીં માનો તો તમારું તો મન છે યાર તે ઓટો તો મારે જો પેલો હા કર્યો નહીં ઓસામ પૂરો એ રે બહુ પીન્યો મારે છે અરે એ તો એવું જ હોય એ તો નારાયણ છે યાર
એ રે વાજી જતો તો ને મને ખબર પડી જાય કે આરે પીનીઓ મારવા હેડ્યો મારી આપડે તો લગન લેવા જાય ખબર હે? ઓહો. કેદાર આપડે આયા ને ત્યાં હોજી હું બેઠો તો ને તાન જ જતો તો એ બાજુ તે સમજી એ રે બાજુ. અલ્યા ભાઈ તે ઘેર જઈને કયા તો ને તોય આયા લગન લેવા એ તો મને બધી ખબર છે કે કોણ હરિયો કરે છે ને કોણ નહીં કરતું ને બધી મને ખબર. હું ઘેર બેઠો બેઠો એ જ જોઈ રહ્યો હોય છે. પણ તમે એક કામ કરો સમજુજીને જઈ અને તમે મનાઈ આવો કે ભાઈ તને ભાગ એ હાલશે કે ઘૂમતો જ એવું નહીં રાખે કે પણ એમનો વિવો પતાવરાય જોરી રહીને કે હા તે હું જઉં છું આજે અમને ઓટો મારી આવું બરાબર જો મનાય તો લઈને આય. હા બરાબર પણ હું તને લે આ 1000 રૂપિયા આલું તમે પહેરણ ના બરાબર અને તું હે ને તેમને તું જ સમજાય બીજા કોઈ નહીં સમજાવ અને બીજા હે ને તે આપણે કમ્પ્યુટર સપાવવા જઈએ ને હું કહું પૈસા ના લેવા યાર. અરે કશો વાંધો નહીં ભાઈ ને તો હલાય પેલા બધાને ખબર પડે ને તો કે ભાઈ અમને પૈસા લીધા હે. અલ્યા આ તો આપણે મુઠ્ઠી વારીને આલવાના બે ભાઈ જ જોડને પેલો ને તો કશું નહીં લાવું લે તું શું કીધું અને બીજા હે ને તાર ડૂસીને આલે હાલનો ને બાલનો લાપા કાકી પણ એમને ખબર ના પડે ભાઈ. અરે ઈને તને 3000 વાળી નકર પાછા કે અમને પૈસા આલે ઉભો. તો પેલા સમજૂતીને બનાવવા જેવું થશે. ભાઈ ને કહેજે સમજુ ન કે આ તને ભાગ આલ દેશે પણ તું અત્યારે વિવામ હેડ વિવાહ પતા એટલે ભાગ આલીશું હા તેમને તમે બધા ભેગા કરો એકલા હું જઈને સમજાઈને લઈને આવું છું મારા આવા ઘેર જ તમારે લઈને આવવાનું બરાબર એ તો હું એને થોડી બેહીને સમજાય હેડ ને કહું તારો ભાગ આલ દે વિવાહ પતા એટલે પણ આ વિવાહ પતાવરાય ને અને બોરી ને બોરી કરવાની છે શું કીધું વાંધો નહીં એ તો કરીએ ઓહો. આવા ને તો હું જઉં છું ખરા બરોબર ખાઈ પીને જાઉં શાંતિ. તમારી નું ક્યાં ખબર આ કે એનો છોકરો પહેલા તે બોરી તારા કરવાની એને હું ખબર પડે તું જાડો ભાઈ શું તે કે કાકો નહીં થતો કે એમ નહીં પણ હું જઉં છું અત્યારે ખાઈને સમજાય જો આવો તો લઈને આય બરાબર. અલ્યા આવ નહીં તારા એને સમજાઈને લઈને આવવાનું મારા ઘેર રહેતો આય પણ પછી એમ કે છે આપણો તો એનું રાખવાનો ભાગ આલી દેવાનો આ હેડો ને. વિવાહ પતા એટલે હું હા, જઉં તો છું હો. ઈ તો મારે ઓહો. ખાઈને જઉં છું યાર તમે બધા ભેગા કરો ઈ કર. ઓહો. ને આ કોઈક વિચિત્ર નાટકો તો કરતા જ હોય તો જ પેલા સમજૂજી ના આવતા હોય. સમજૂજી કોઈ જેવા તેવા નહીં પાય એ ખોટું બોલાવા તો નહીં. કંટ્રોલમાં જતા દે ને કંટ્રોલ બંધ થઈ જાય પેલા ભૂમતાજી એ જવાનું એમને પેલો ડ્રાફ્ટ બનાવીને પછી કંકુતરીનું કોમ ચાલુ થઈ જાય ને યાર એમને જો પેલો કોબરો આવ્યો હમો યા તારે અરે આ કૂતરું કર્યા અમને બે પગાડું પણ ક્યાં હતું તને કીધું મેં પેલા કૂતરાને કીધું તાનો નહીં લેતો તારે બોલવાનું નહીં મારો હું તો હમણાં જ બનાવ્યા તાને નહીં કહેતો અત્યારે બોલે નહીં પેલા ભૂમતાજીનો લગન હોય ને એટલે હું તને કશું કહેતો એ નહીં તો મને ખબર છે એટલા લગન છે નકા ફેવરી નાખી હમણાં તો ભાઈ જાણ છે યાર મગજમારી કરે આ ખાલી ભૂમતાજીનો લગન પતવા દે પછી જોઈ લેજે તાન હા તો જોઈ લે આઈ જઈ પાઈ દેખામાં એને કોઈ કહેતું નહીં તો એ બે પધારું કૂતરું ખાલી ભૂમતાજી એમનો લગન પતવા દે પછી તને જોઈ લઉં યાર હું આઈ જા પાય તો લગન એટલે હું બોલતો નહીં કોઈ નકર તો ખખરાવ હાલ જ હમણાં હાલો હા માલજી કેટલા રહ્યા આ ઘેર આવ્યો તો ઘેર દીવા કબેથી કહીને આવું અલ્યા જલ્દી આવવાના જ હા જલ્દી જ આવું છું આમ નહીં ચાલે અલ્યા ડોશીને પૂછવા રહ્યો હું શું નામ તું તો હા આ બધું તો બોલવાનું આ ડોસીનું બોસીનું અલ્યા બધા હુલ્યા લેના આવો છો જલ્દી આવો ને અમે તો કોઈ લેના નહીં આવતા બીજા લેના આવો હાર ખટકો રાખીને આય એ હા બે હાલ ખટકો રાખીને આવું છું લેડ પેલા ભૂમતાજી આવી ગયા કે સમજૂજીને તમે મનાવો યાર મારા વિવાહ નહીં આવતા રિહાઈ છે અને આવું બધું કરે મારો તો બધો પાર લઈને મારો ફરવાનો છું વિવાહ એમના પાર મારો લઈને ફરવાનો. લાલ પેલા રમતુજીને ફોન તો કરવા દે રમતુજીને બે જઈએ હવે મનાઈ આવીએ. હેલો એટલે રમતુજી કેટલા હતા બસ હાલત ઘેર આવ્યો બોલો એટલે આ એક કામ કરો ને બોલો બોલો પેલા જવાનું પેલા સમજૂજીને ઘેર તમે એમને મનાવા અરે હોય યાર પેલા ભૂમતુજી અત્યારે આવ્યા હતા ને તે મને કહી ગયા કે યાર એનો મોનતો નહીં ને એવું બધું તમે મનાઈ આવો કે તમારું મોન છે તેમ કહું તાર રમતુજીને ફોન કરું તે રમતુજીને બેસીએ તાને. હા તો વાંધો નહીં જતા હેડો હા તો તમે કોમ કરો હા હું હાલ જ આવું છું તમે હે ને પેલા ચોકે આવો ને યાર રસ્તા પર પેલા હાર, હાર, તમારા હાર. બરોબર હું આવું ચોકડી પર હેરો એ હાર આવું હેડો રમતુજીને બે યાર મનાઈ તો યાર કોકનો ઠંડા બગાડ્યા તો તાને કોકે વિચાર કર હવે આજુબાજુ તો બધા કથા ચાલતા હોય પાછા કે લ્યો એમના ભાઈનો અવસર આવ્યો ને કે હારા બધા હાથે બધા એક કોર મળી અને પેલાનો અવસર બગાડે છે. જલ્દી પછી આ હેડો જતા આઈએ. અરે પેલા પંચોજી હતા ને ઘેર એ બિચારા ઢીલા રસ થઈ ગયા હતા બોલો. શું કરીએ એમાં પેલા આપણે સમજૂજી યાર મોનતા નહીં એમને અને અવસરમાં આબાન ના પાડે બરોબર મને કે યાર તમે જો તમારું મોન છે સમજૂજી અને મનાઈ આવો યાર
કે યાર મારા પેલી દાદા દાદી જમીનમાં ભાગ લેવો પાછા મને મારો અવસર આવ્યો અને ભાગ જ લેવો હોય એવું કે ખબર હે? મારા ભાગ જ લેવાનો હોય એવું કે એટલે ભૂમતાજી કે તમે જઈને સમજાવો એમને કોક કહો યાર. બરાબર છે ભાઈ એમાં સમજુ છે ને ભાગ આવતો છે એટલે એમને જમીન તો પેલા એમના દાદા દાદી એમના આલી ભૂમતાજીને. હા પણ લ્યો અબરા ફાટે શું કરો લ્યો સમજો ના આવું ના ચાલે યાર, આ ખોટું કહેવાય આમ તો. તો પેલા ભાઈનો અવસર આવ્યો ને યાર હવે જેના ભાઈ છે બરોબર હવે જેના ભાઈને સમજવું પડે કે ભાઈ મારા ભાઈનો અવસર આવ્યો મારા આવું ના કરાય હા ઉપર ઈવન સમજીને પેલું આવું જો શર્મા તો આવે. પણ આ પેલું ભાગ લેવો છે એટલે નહીં આવવા રે હવે મને કેવો વિચાર આવે લગભગ ખબર કે આ બોનું મળી ગયું એમને. ઓહો એવું છે હા, એટલે- પણ એકલા મને ભૂમતા જેવું કીધું કે તમારું જાલમજી મોન છે તો તમે છે ને એના ઘેર ગયા કે સમજુજી નહીં તો હું તમને ફોન કર્યો એટલે તો આપણે બેના જવું પડે. એટલે કીધું રમતુજી ફોન કરવા જાય આપણે બે જઈને મનાઈ આવીએ અને મોની જાય તો સારું યાર પેલો છોકરો હોય ને કંકુવાળો થઈ જાય તો પરવાને હગું મળ્યું બરોબર અને આવા નવા ડખાઈ આવા જાય ડખા થાય એટલે પછી કોઈ હગું ના કરાવે કે ભાઈ હમણાં ભય ડખા છે કે આ ભાઈઓ માગા તો ભાઈ અમારે જે છોકરાને અમે જે છોરી મોકલીએ એને હું હક આવા દે રે. એટલે આપણે જઈ અને મનાવવા પડશે અને એમને લાવવા પડશે બરોબર એટલે કોક તો યાર આવું હોય યાર. હોય ભાઈ યાર આપણે હે ને આપણામાં આવતું બધું ચાલે જ છે હમ. ઘેર થતો નહીં ને ઘરમાં દેખાય છે જી. લે સમજુજી ઓ એટલે શું કરો આવો આવો એટલે હું આવો યાર ધીરાત લેવી પડી જો મારતો યો ચમ અડધી રાત લેવી પડી તાન આ તમારે ઘેર આવવું પડ્યું યો તમારે જોડે આવવું પડ્યું ચમ ક્યાં ચમ તમે અજવાના ના થતા પા હવે અજોને જેવી વાતો હોય તો અજોના થવું પડે પણ વાતમાં તમને ખબર છે યાર. ઘૂમતો જ આયા હતા માર ઘેર તે આવત ના ફરે બધાય ચમ ના ફરે અલ્યા. વિવો લીધો હોત ફરે એવું નહીં યાર તાન હવે અવસર લીધો છે ને તો ફરો બરાબર છે પણ તમારે કોક ચી જમીનના ડખા હ. લ્યો તમે તો જાણી ખબર જ નહીં કશી વાતની મને તો કીધું એમને કે આવું આવું ડખો છે માર બરોબર પેલો હવા વીઘો નહીં હા એ બધું કીધું હશે તમને કીધું તાન. તે મને કે તમે યાર જોવાન મારે હવે નજીક આવી ગયું બરાબર હા. અને પેલો ડ્રાપ કોક બનાવવાનો હતો એમ કહેતા હતા એ બધું બનાવશે જો વિવો લીધો તો બધા પરસે ખરો ને ગોરોય લાવશે ને ગોરીએ લાવશે બધું લાવશે બધું કરશે વિવો લીધો તો કરવું પડે પણ તમારા ભાઈનો લગન હોય આવતો હોય એ આપણે નહીં જોવાનું એટલે આ ભાઈનો લગન બીજું હોય તો હમણાં હું કરે. તમારું કહું બધું જવા દો ને અત્યારે પેલો એનો અવસર પતાન કરો યાર પતાવશે પતાવો હોય તો એટલે આવું ના અને કરાય કરવો હોય તો કરાવશે તમે નહીં આવો ને કાકા કુટુંબ નહીં આવો મને મેલીને થોડા જશે તાન એકલા તો મને મોકલ્યો છે એમને જો કોઈ જાય તો વાત લઈ લઉં બધાની ના ના એવું ના કરાય અવસર ના બગાડાય તો જો ભાઈ ભાઈ માં તો થોડું થોડું યાર એવું રે પણ અવસર પેલો પતાવો એનો હું કોઈનો અવસર બગાડતો નહીં પેલી તો વાત રમતુજી પણ યાર આપણા કોઈક વાત લઈ જાય એવું ના કરાય યાર સમજુ. હા અને આ જમીનમાં ભાગ નહીં આલ્યો એમાં વાત લઈ જાય એ કોઈ નહીં જોવાના અલ્યા તમે બધાને ખબર છે ખબર છે લ્યો, ભાગ ભરાઈ ગયો હું તો હાલ આય જો તમે ભાગ લીધા વગર અવસરમાં નહીં આવે નહીં આવું આજે નહીં આવું કાલે નહીં આવું રમતુજી ગરબામાં આવ્યો આ લગન લેવા જ્યાં આવ્યો ના આવું લે એટલે તમારે ભાગ લેવાનો છે એમ? લેવાનો એટલે લેવાનો જ ને ચમ દાદાનો ભાગ છે અમારે બરાબર છે પણ એને તો આજ તો બધા ભાઈઓ ભેગા કરવાના કીધા અને મને કે તમે જઈને આવજો લઈને આવજો એને ભેગા કરવા હોય તો ખરા અને જેને જવું હોય ને જાય લ્યો મને મૂકી તો રમતુજી આપણે કોમ કરીએ પાછા ભૂમતાજી ની જઈએ એમાં તે હેડો એમને ઓય યાર આવું સારું એને નહીં નજીક આવી મળતા. ગયું છે અને આને મોનતા નહીં બરાબર જો કેવું હોય તો કહી દેજો મય વચ્ચે પાડી નાખાશે બરોબર અને એ જમીનમાં ભાગ હાલશે તો આ નકર નહીં આવું અને કોણ જાય તમે તમને જશો મને મૂકીને અલ્યા તમે ના તો અમે તમને જે પણ ના હોય યાર ભયો ભયો ના રખાય હારો વાંધો નહીં હેડો તમે ખાધું ખાવાનું ખાવાનું છે સાસ લેવા જવું છું તમે બધા. ખાઈ લો સાસ લઈ આવીને ખાઈ લો એકલા હું જઈને આવું ભૂમતાજીની તમે કહે યાર આજના જ પતાઈ જઈએ તો પેલા ડ્રાફ્ટ બનાવવાનું બની જાય એ ડ્રાફ્ટ બનાવો હોય ને બરોબર તો બનાવો તમ તાર અમે નહીં આવીએ કોઈ નહીં આવો મારા ઘરનું બરોબર એરા હાલવાનું નક્કી કે તો પછી નહીં આવો તો આય તો હું હાલ જ જઈ આવે રમતુજી તમે વાત કરીએ ને જઈને એમને. આપણે એક કામ કરો એરા ખાઈ પીવો ને તો હજી આપણે જઈ આવીએ ભૂમતાજીની હેડો એ તો પતાઈ યાર એક તો એમને ટેન્શન એટલું એકલા એકલા ફરવાનું અને બધી જફાવ થાય આ જોવાનો આ પેલા કહી દીધું હોય તો લગન લેવા તમે ના બોત ભાઈ છે હું એમનો ન્યાનો ના બોત એ વાત તો સાચી તમારી અને દાદાનો જે ભાગ આવ્યો છે એ એને સેવા કરતો તો સુધી એને વાઈ ખાધ્યું અને આમાં દાદા દાદી જતો રહ્યો તો પછી ભાગ આ લેવો પડે ને મારો હા હેડો તમે ખાઈ લો હેડો અમે જઈએ એ તો અમે એમને સમજાવીને ભાગનું તમારે કરાવીએ બસ. હાથે કરી આવો જો હા, લે હેડો. ચમકૈયા શું મારા આ બન ના નહીં બરોબર મને કશી રીહે નહીં
પણ મને ભાગ નહીં આલે ન કરે યાર. ના ના અમે હલાઈએ હેરો ભાઈ. આ વિવાહ હું આય ને તો બધા એમ કે છે કે આ બધા એક જ છે અને મને ભાગ નહીં આલે. વાત તો સાચી તમારી. મારે લેવું પડે એ તો જમ ભાગની જમીન છે. તે પછી વિવાહ પછી કર્યો હતા બધું શું હતું? ના તો પછી આલી ગયો મને આ ધોરા કરાવરાવે પણ મને. અમે રમતુજી બે છીએ વચી રહીશું ગરબો મેં હું નતો ગયો જો અમે- ગાડીમાં ભાગ હતો. અમે છીએ ને તો હજી તમને ભાગ અપાઈ દઈશું ખાલી આટલો લગન એમના બતાવરાવો તો સારું છે. બતાવો ને જોડી દે. એ લગન કરવા હોય તો રે એને લીધો હો વિવો મય કરી આયા છે આપણે શું કહેવાય લગન પરિકુ લઈ આયા તો એ મેં કીધું કે મને ભાગ આપી દે હું આય તે કે ના એમાં તો કે મારા દાદાએ મને આલ્યું છે. હા તમે ખાઈ લો હેડો અમે જઈને આવીએ તો બરાબર. જઈને આવો. લેડો રમતુજી બરોબર. અને મેળ નહીં આવો. આજે રાતી એને એમ કે છે કે હું ભાગ આલી તો હું આય અને કાલે હવારે જ પછી માપી લ્યો વચ્ચી પાડી નાખી હા દીધી. તો વાંધો નહીં અમે બે જણા જોડી રહીને માપ પેલશું કે છે તો ભાઈ. બસ કશું હા તો વાંધો નહીં હેડો અમે જઈને આવીએ. હા, હેરો. જો હવે ઈ તો જઈને આયા કઈ બરાબર પણ હમસુજી મોનતા જ નહીં શું કરવાનું? આ મોનન ભાગ લીધા વગર લાગે મેલા ને યાર. ના ના તો ભાગ લે છે જ. જો જો બે ટેન્શન ઠીક હે ને એનો? આવો ટેન્શન તો ઘણું એ છે. જો હું બે હો અમારા ટોકા ખરીદી નાખ્યા તમે તો હું કીધું કયો જઈને આયા. જઈને ઓહો કેવું તું ને કે વિવાહ પછી એટલે ભાગ મળી જશે એટલે તમને. બધી વાત કરી પણ યાર મોનતા જ નતા બોલો યાર. ચમ તા ન શું કહે છે એટલે એમ કીધું એમને કે મારા ભાગ અપાઈ દો તો હું આમાં વિવાહમાં આમાં તૈયાર છું. એટલે ભાગ તો આલવાનો છો હું ના કહું છું પણ કે વિવાદ પતાવો એકવાર. એટલે પણ બધી વાત કરી તે એરા એવું કહેતા હતા હા કે તમે જવાબદારી લેશો. તે તમારે બેન જવાબદારી ના લઈ લેવાય. એમ થોડી જવાબદારી લઈ લેવાય. ચમ તાન તમે ના લો તો અલે યાર હાલી દઉં તમે તો તમારે મોકલ્યા તા મુએ. એટલે તમારા ભાઈ વિશ્વાસ નહીં આવતો તો અમારો વિશ્વાસ થાય. અલે તું ભાઈ જ છું ને, તું તો બારનો છું. એટલે બરાબર છે પણ તમારા ઘરે ભાઈ ડખા છે બરોબર એમાં મારા હમણાં એમ કે ભાઈ લાય તારો વિકો હેડ તો હું કરું હું? એટલે આ એની તો હું વાત કરું મારા જાના અવસર આવે ને તાના મને એનો કંચર ભરાઈ જ દેશે. હા તો હું કરું કે ભાગ આલ્યો ને તમારી એટલે અંદર. આ ભાઈ ભાગ આલી દે કે જઈને તું ન આલજો ભાગ આલજો ને તમારા અવસર પડતા આ તો વેવાઈઓ જોવાને તમને હકુ તૂટી જશે તમારું. મારા તારીખ નજીક આવી છે તો અહીં વિવાહના ફોન આવે કે બધું નક્કી કર્યું ના કર્યું દાગીના ને બાગીના સાંજ પછી મારા એને લઈ અને હોનીને આવી જવું પડશે ભાઈ સાથે આ તો ભાઈ તો જવું પડે ને યાર. નકર- ઘટના લઈ જવું પડે. લઈ જ જવું પડે ને પણ એ આવું ને આવું જારો ભરાઈ દે મને. હા તે વાંધો નહીં તમે ભાગ આલવા તૈયાર થતા હોય ને તો હું પાછા જઈએ શું કેવું તું? પાછા જઈને કહી આવીએ એમ નહીં. તમે જઈને પાછા જઈને કહેજો કે ભાગ આલી દે છે વચ્ચે શેઠો પાડ્યા છે પણ કે એના હું લેવા હેરાન કરું છું કે બચારો હેરાન થઈ ગયું છે બૂમતો હવે જીતો કે યાર અમાન ના કહેવાય એનો બેનો એ તમારે બે ભાઈઓને ચાલે જુઓ અમે તો ખાલી હું ચીઠીના ચાકર તમે કીધું અમે કીયા હવે એના સમજી ગયા તો પછી પાછા તો તમારું ગાડું હેડ છે આગળ. એમને તમને બેન ખબર નહીં કે અવસર હતી પેલા રહોડા વાળાને કેવું પડશે વાહન વાળાને કેવું પડશે મારે કેટલું કોમ છે અને વચ્ચે મને ગોલું ગાલ દીધું છે મારે. સારું વાંધો નહીં હેડો અમે એમને કહેતા એ તો ખરા. હા તમારે તો એમ કેવું પડે કે તારા મોર થઈને આ બધું કોમ કરવું પડે. અને બધું થશે પણ હવે ભાગ લીધા હતા તો અમારે ના પાડે તો તમે કહેતા હોય ને તો હવે બીજી વાર ધક્કો ખાઈએ એ બોલો. એટલે આ બીજી વખત ધક્કો ખયાવો કે વચ્ચે શેઠો પાડ્યા છે ભાગે આલ દેશે તારો જાન ભાઈ કે ઓહો ભાઈ અવરું ના બોલતા હો. ના બોલું યાર ઓહો, હું. નકર અમારું યાર જીરું પછી પેલી એ થાય ફોકટમાં જાય. ના ના તમારે વચ્ચે રાખે ને એ તો બેતે પાડો આ તો હા, ભૂલતો તો જ છે. બરોબર વિશ્વાસ છે ને તો અમને હા. તો અમે જઈ આવીએ. હવે જઈ આવો હા, તો તમે. તમે તૈયારી કરો અને આવતા ને આવકારો થોડું આપજો હો. અલ્યા યાર આપણે એને બોલાવવાનું આપણે કોઈ એને બાંધવાનું નહીં પણ આ તો બોલો એ ગાલ દે છે ભાઈ તમારો સમજો પેલો હા કર્યો નહીં આ બધી ચરમની તો એ કરે છે એટલે એ તો કર્યા કરતા ને બહુ કરવાનું. પણ એક કામ કરો આ વિવાહ પતી જાય ને ભાઈ હા કરી તો દૂર કાઢી નાખું કે તું મારા વિવાહ મને હેરાન કરે છે પેલા ને જઈને કહે કે ભાગ લઈ લે આ વિવાહ પછી ભાગ હું ના લો. હા એ વાત બરાબર છે. અને એનો બધું જાજો ટાઈમ જાય છે હજુ તમારે ડ્રાફ્ટ બનાવવાનું કહેતા હતા એ બધું પણ લઈ આવીએ અમે એમને. હા તો ઈ આવતો એમને બરોબર લઈને આવીએ તમે તો પણ આવતા તમે શું કીધું આપણું ને આવકારો આલજો પાણી વાણી પાજો ચા પાણી કરાવજો પછી હું કરી ખુલી ના પડતા યાર. એટલે મારે તો હું તો મોટો જ મનમાં એવું નહીં રાખતો હા લે હેડો. પણ એ શેડો પાર પાર પર સહી કર. હા હેડો અમે જઈ આવીએ. હા તો. હો? હા આ લાલચુરા મેં મોકલ્યો તો આ એના મુઠા જેવું કરીને આવ્યો ડબલ ઢોલકી છે કે હું જઈ અને લઈને આવ્યો તાર ઉપરથી ભાગ કાઢીને આવ્યો ભાઈ આ એ જબરું માણસ છે પણ આ તો કહેવાય નહીં મારો વિવો આવ્યો છે એટલે આ એકવારનો લઈને આવે ને તો પેલો ટાટા કાઢ બોલાવીને મારો વિવો પતાવી દેવડાવું અને પછી હમણાં લારા કાઢું હું તો આગળ બોલવું નહીં પછી એમનો અવસર આવે ને એટલે મારે કોઈ ગોળો ગાળવાનો પછી હું તો એમના એ જબરા ગોળો ગાળીને મેલે
હા એમને કંથેર એવી ભરાવ ને તે નેકર જ નહીં મય હા કરીએ ના નેહર કે સમજુજે ના નેહર પણ તાર ભય થાય છે એટલે પ્રેમથી બોલાવવું પડશે આવે એટલે તો રોમ રોમ કરું બે હારું એટલે ખુશ ખુશ થઈ જશે અને એમ કે વિવો પછી ભાગ તો મારા હારો તાલ આવી જાય પછી તો કનક ભાગ આલવો છે જો પેલા વચ્ચે વાળા ચોક ફસાઈ જાય છે કે તમનું વચ્ચે રવાય છે એમને પુણી એક વાર ચોટાડ્યો છે તે એ કે હારતા એક વાર નો બોલાવે ને પછી ભય કરીને સમજાઈ દો હે વિવાહ પતી જાય ને પછી બીજા દાર જઈને આપણે ભાગ પાડીશી શેતરનો પછી તો બાદશાહ બની જો હા લાય ઘરમાં જઈને મેં તો જોવા દે પૈસા કેટલા પડે છે ને કે પાછું કાલ કરોડ જવાનું છે વિવાહ વાળાના વિવાહનો દ્વારા આપણે કરવા થયા છે કરવા જ પડે ને અમે. ના, ના. હવે એમાં મનાવા તો પડશે જ ને યાર. મનાવટ પડશે ને અમારે જમીનમાં ભાગ લેવા ઉભા છે હા એટલે હા ના મનાઈએ સમજી જાય તો સારું યાર. હા મજવું પડે યાર આમ શું કેવું તાન યાર દેખાતા નહીં પણ કેવું ભલે ભારત જોતા એ ઘરમાં તો જોતા એ જ વાંચે હા લે સમજુજી હોય છો લે આમાં જ બોલ્યા તો ઉભો ઉભો હા બેહો. તમે વળી ઘરમાં જ જોતા હતા યાર. ના હું નતું કીધું કે સાસ લાઈને મારે ખાવું છે ખાઈ લીધું બેહો રમતુજી બેહો જો તાનો માયરો મેં કીધું ખાઈ લઉં અમને તમે આવ્યા હતા નતું કીધું કે મારે ખાવાનું છે સાસ લેવા જવાનું ખાઈ લીધું હાવ ખાઈ લીધું હાય બોલો થાચી જાય યાર તો આ કરી શું કરો કે હડો મને તમને વાત તો અહીં કરો. થાક લાગે છે આયો શું કીધું કે હાલો? તો ખાઈ યાર જઈને આયા તે હું કીધું કયો કે આ લીધે તાર શું કરવું મારો વિવો છે તો પછી તાર નાલ્યા વગર છૂટકો છે તે હાલો તો પરત ના રમતું જેવું કે આવું છે ના ના કીધું અમે હાલ દે ફાઇનલ થઈ ગયું. આલોન કીધું કઈ નહીં એકલા નહીં ચારી ખાવાનું બધું ના હવે મોન સમજાય એમને કીધું ખોટો તમારે વિવો કરવાનો પણ નહીં કરવાનો કે વિવો તૈયાર કરવાનો છે બગાડાય તાન કીધું તાર પછી આલ દો તાન તમને કોઈ આગોય નહીં આવે લ્યા અને કીધું એ નહીં આવે ને તો બીજા આબાય નહીં દે કીધું એ તો અમે કાલે હવારે તમારે ભાગ પાડી દઈએ બીજું તો હું. એ વાત થઈ છે હવે તમે શું કહો કયો આ તમારા કહેવા ઉપર આવું છું જો બરોબર પછી કાલ ઉઠીને એમ ના કહેતા કે તમારા ભાગ માગ્યો હું તમારા ખેતર પર થાય પડે ભાઈ ના ના એવું ના ના હાલો તો આપણો હાલ દે કોઈ બહુ હતો તાન લ્યો. હા એમ શું કહેવું? જવાબદારી તમારી બેની હા હા ના ના જવાબદારી અમારી લ્યો હા તમારે બે નહીં તમે હા અત્યારે આવું છું કરો કંકુતરી લખવાની હોય જે લખવાનું હોય બરોબર હું આવું છું હું રાજી છું બસ તમે સવારે વહેલા જ આપણે પેલું આ કામ કરવાનું છે. સવારે આપણા ને 7-8 વાગે ને એ ભાગ પાડી દઈએ ભાઈ તમે તો ખુશ ને હા ભાઈ ઊંચા કોઈ મારું બસ બરોબર બરોબર ને તારા ઈનું પછી પાછું એ અમારે કહેવાય જવું પડશે અમે તમે તાન જે શાસ્ત્ર ચાલ્યું હતું પછી ભાઈ, પણ હવે હું તમને તમે- કહેવા નતો આવ્યો જો હું કોઈને કહેવા નહીં ગયો હું મારા ઘેર જ ભાગ ના ના એ તો યાર એમના કહેવાથી અમે આયા. હા? પણ તમે ઊંચાનું નેચારું કરો તો પાછા અમને દ્વારા છે કે ના નેચારો મૂળ ઊંચારો મૂળ પા દખાડ એ તો કરશે હું હવારમાં તો જ કહી દઈ હા સવારે તો આપણે જે ભાગ મોટાને પાડી કહી દઉં એના એનો ખબર તો એમ કહી દે કે જો આ જે વચ્ચે પાડી નાખી દઈએ બરોબર હા. અને હોટીથી તમારે માપી જ લેવાનું તમારે જ માપવાનું તમે જ મૂળ માપ્યા લે તાન બધે માપી શું કહેવાનું આલો. તું જે આપણે બે દઈશું? આપણે બે જ માપી દઈશું હા આપણે બીજું કોણ માપે તમે જ માપો ને. જે કુટુંબમાં કોઈને બધું વેચવાનું હોય, હું જ માપું છું તમે માપી આલો. હું જ આયા માપવા હા બરોબર તાન. તમારા શેઠું જ ઉભર્યા એટલે તમારા બેનો મન દુઃખ થાય નહીં હા ના ના હું ખેતરમાં આ બાજુ ઉભો રહે તમારે માપી લેવાનું હોટીઓ ભરી લેવાની જે હોટીઓ થાય એમાં આપણે બેનો ભાગ અડધું કરી લઈશું બરાબર બરોબર અડધું અડધું કહી દે હું રાજી ખુશી કહી દે કે આમાં આપણે બે જ આમાં તારે ચડી લેવું કે તો હું કહી દે કે મારે ઊંચા લેવું છે જી હા, લેવું બરોબર. હોય તમે. એ તો તમારા બે ભાઈને અમે પૂછીશું કે બોલો સમજી તમારે ચોટે પહેલા તમારે હું જ પૂછે કશું વાંધો બરોબર નહીં. હો ને કે તમારે ઉતારો લેવું છે કે નેચારો લેવું છે હા બરોબર એટલે તમારે કઈ દેજો લેવું હોય તો બરોબર વાંધો નહીં હેડો આમ હું આવું થોડી વાર રહીને આવું હા લેડો તમે હા, જઈએ મારા સંગાત આવ્યો તો ના થોડી વાર રહીને આવું છું હા લેડો હા, આવજો હો પા. આય આય હો તમે યાર. કીધું એટલે બોલ્યો એટલે અમે બીજું નહીં બોલું હો, જો બરોબર બરોબર. નકર પાછા ના દોરાવડાવો. ના કે આયા ને આયા ને. શું કેવું હવે લેડો આપણે ભાઈના નીકળી પેલું બધું અને જો, બનાવવાનું એટલું. કોઈ બી દાદાનો જે દેવો હોય બરોબર એ દેવો એ રે ભરે હું નહીં ભરું બરોબર અમારે મારે તો યાર જે બી જમીન ભાગમાં આવી છે ને એમાં કોરી કોરી બધી મારી જે પછી એને જો આ ડખાડો છે અમુક એ ડખા બધા એ રે ભરશે બરોબર દાદાએ જે લીધું હશે હા એ બરોબર આ તો જમીન બધી અમુક દસ્તાવેજ થઈ ગયેલી છે એ બધી એના ભાગમાં આવી છે બરાબર છે ઓહો. પણ આ તમે આ દેરોનું બેરોનું કહો છો એ બરાબર દેવો બેવો બધો હીરો જ ભરે યાર એટલે એને હું ખર્ચો કર્યો હોય એટલે હીરો જ ભરે હું કશું નહીં ભરું હું તો કોરે કોરો જ નીકળી જવાનું વાંધો નહીં વાંધો નહીં. તમારી કોરે કોરે ભાગ બસ હાવ અમે બધું કહી દઈશું. તમને કહું છું એના માથા દાલ દેવાનું બધું એ તો અમે અમારથી કહી દઈશું પછી તાર હા હવે એને બરોબર કે એવું જો કરવાનું છે, બરાબર. જે દાદા દાદીનું જે તમારું દેવું કરેલું ને જમીનનું જે પેલું ડખારું છે ને
એ તે તારા ભરવાનું એવું તમારે કઈ દેવાનું યાર કહી દે આમ ભાઈ દાદા દાદીનો ખર્ચો છે કે જે દેવ એ થયેલું હોય નહીં એ તમારે લીધેલા છે ભરવું. પૈસા હા એકલા હોય રાખ ભરણ તારે તાન જે લીધેલા પૈસા હોય એ બધું તમારે ભરવાનું, જે દેવું હોય મા- એ નહીં ભરે એવું મારા કહી દે તો હું બધી- ચોખ્ખું. ઉભો મારા બધી હે ને જાલમજી જે જમીન આવી છે બધી કોરી જાય છે બરોબર ઉભો અને દખાડો જ એના પાકમાં આવ્યો છે સારું તારે તે ભરશે એ રેડિયો હું નહીં ભરું હું કશામ ના ઉભો હા પણ ચમ ઊંઘતા નેતા બેહત ખરા યાર કયો તારે કેટલા વાગે આપણે ગોઠવીએ ક્યારે ચો માપવાનું એ તો હવારમાં વહેલા 8 વાગે જાય જાવ બરોબર રમતું તમે તો યાર આ પાછા ના ઉભો કરતા તમારે નહીં થવાનું તમારે આવી જવાનું ના ના હું આવી જાય હું એકલો આવીને શું કરું? હા ટેન્શન ના લે, હું તો આવી જાય. પણ આ દેવો જે ભરવાનો હોય ને એને કહી દેવાનું એ કઈ એ તો- જમીન દખારી છે હવે પણ એના પાકમાં જાય છે મારા પાકમાં નહીં આવી તાર જીએ ને આપણે પેલું બનાવવાનું છે કે જવું તો પડશે ને. પડશે. તમે આબાના ને તમારે નહીં કહેવાનું બધું હું હવારમાં કહી દઈ અમે અમારી રીત કહીએ ને પણ પણ તમે કહેજો હા તો અમને ખબર પડે બરોબર કાલે હું કે જે કહેવા દખાડી જમીન છે ને હિરોઈન કહેતો હતો કે દખાડી જમીન હે ને તો કે તું એ દેવું ભર હું તો છૂટી જ પડ્યો પહેલાથી છૂટી પડેલો હું તો કોરી જમીન લઈ લીધી એરીએ? છે એક પામાય મારે ડખો નહીં હા એ બરોબર છે એ અત્યારે ના ખોલતા પાછા ના ખોલું એ ભાગ હારી. કરી જાય ને પછી હા હા પછી પેલા લઈ લઉં જમીન. ભાગ લઈ લેજો બરોબર હા. શું કેવું પેલા તમારો ભાગ લઈ લો પછી કહેજો. હા પછી કેમ તો ભાઈ એ દખાનું છે એ આ તો બધું વિવો આવ્યો એટલે મારો મેળ આવી ગયો છે યાર તમે લાખ જોઈને તીર મારી હો. લાખ જોઈને જ મેં તીર મારી છે હવે લાખ હા અને વિવોમાં જ ડખો ગાલું તો જ મને જમીન મારશે ને કે નહીં હાલ અને પરાય તો લઉં તેમ ના પરાય લઉં હવે તમારો ભાગ ના લેવાય યાર ચમ ના લેવાય તાને ના મારા લેવાય. ભાગમાં આવે તો લઈ જ લઉં હું જો કચ્ચી કે કીધું ને તમે કે ગાંઠ જોઈને તમે તીર મારી છે એમ તો કહું. તીર તો હું લાખ જોઈને જ મારું ગાંઠ આવી ગયો સાતો મારો ના લીધી યાર, તમે સમજો છો સમજ્યા? હા એકલા જ કહું છું કે એમને ના તમારા લેવાય. ભાગની તો તમે ના લીધી. હા મારા ભાગની તો મને હાલ જે દીધી દાદા દાદી ના આલી ને એ તો એમની કહેવાય ને યાર. એમની કહેવાય વાત સાચી પણ એક વધનો હું લેવા જવા દેવો હવે કો મારે હારું યાર ને તાન. હવે લેવા બેઠા તો લેવા દો ને યાર તાને. વધનું ના જવા દઉં પેલાનો વિવો બગાડ છે એમનો આ તો તો આવશે નહીં લાગ મળી ગયો છે એટલે સમજણ પડે ને તમને સમજુ એ તો મને ખબર પડે એમ તો એટલે તો મેં આ કીધું. વિવો આવ્યો છે તે આમ મારે નેહરી જાય આટલું તો એમને ખબર કાઢવું પડે મારે. હવે બીજો ઓપ્શન નહીં ને હા. નહીં હાલવાનો. તાન. એટલે અમને તીર માર્યું છે. તાન. વાત સાચી છે. તમારી વાત સાચી પણ આ આવામાં જો ના તીર મારું ને તો અરે ના લે ને બીજું કશું નહીં આમાં ભૂમતાન બધું હા. પતી ગયું આવશે તું વેચી માર્યો ને હા? જમીનો બીજી એને તો અમુક વેચી જ છે ને મેં એ વેચી છે અને અમુક લોનો બોનો કરીએ ને ભાઈ. એ લોનો બધી પહેલનની આગળની છે જૂની લોનો હે? જૂની લોનો તમને ખબર નહીં યાર તાન પેલું હબાવાળું હતું 2 વીઘા પેલી બાજુ હા એમાં એ વીઘો કાઢી નાખ્યો તા ની યાર. આ વિવો હાનો કરે હતા એના જો ચો શકો છો. હા, હું એ જ વિચારું મારા જોડે પૈસા આયા છો તાન. એ તો આ યાર એ તો બધા ઘર ખબર બનાવ્યું, નાન, નાન. એટલે મને વાતનો ખબર જ નહીં યાર આવી થઈ ગઈ. હા તે વધુ નહીં હેડો આવીશું આવજો ખરા હો હા, પણ. હા, યાર. ઓહો હું કેવું રમતુજી નકા માર બને જેવું ના થાય પાછળ ના, ના. કે તમે નહીં ગયા ને નહીં આયા હવે બરોબર એમને 8 વાગ્યાનો ટાઈમ આલ્યો છે. વધુ નહીં આય પણ આવ શાંતિ તમે હાર, હાર. અને અમે વાતચીત કરી લઈએ એ હા હો ને લેડો. શું કીધું હા. જઈએ? નહીં? હો હેડો એટલે આઈ લેજો પાવો ને. હો આવી જાય આવી જાય આ તો પાછળ યાર આપણું મોન રાખીને આવે ભાઈ ઉભા મોન તો રાખવું તમારું એ રાખવું તો ના પડે. આવે. તાન. પણ એ તો આપણું મોન રાખ્યું આવશે પણ લાખ આપણે હવે જોઈને જ એમને મારું કહેવું તીર પડશે. માર્યું છે. મારું જ પડે ને તીર તો. રમતુજી હા. આપણે એમને કહેવું પડશે એ તો ગાંઠ હારો હાથમાં આવી ગયો છે મારો તે ભાગ મળે ને કહું આમ તો ના મળે અને અરે પાછા કહેશો આમાં તમારો ચોઈ ભાગ આવે કે તો દાદા દાદીની સેવા રે કરતા હતા ચોઈ ભાગ આવે પાછા એમ કહેશે એની કોરી બોલે છે લોન આપતા આપતા ખાટલા પોથરી તૈયાર રાખવા દે નકર પાછા એ તો બધા એવા ખોચા રહે ને તે કે એના ઘેર જઈને આપણા ખાટલા પોથરવાના આ તો પા હવાએ માર તો ખોચા કાઢે બધાને કઈ આવ્યો કે ભાઈ જલ્દી આવજો પોથરી પોથરાવાનો હજુ કોઈ જોયું નહીં પથરી ના આ તૈયારી જ રાખવું બધી તઈ બેહો હું હા, હું બેહું, હેડો. હા, હું પેલો ચોપરો લેતો આવું ફરમો બનાવવાનો છે આપણે હા લેતા ઓ કે આવે ને બેહાડજો પાછા તે હારું કે તમે આવો ઓ.